તો જૂનાગઢના માણાવદરમાં આખલાનો આતંક સામે આવ્યો અને શાક માર્કેટ પાસે આખલાઓએ ધમાલ મચાવી હતી। ભર બજારમાં આખલા યુદ્ધ થતા દોડધામ મચી જવા પામી। બે આખલા લડતા લડતા દુકાનની અંદર ઘૂસી આવ્યા હતા અને રખડતા ઢોરના ત્રાસને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરેશાન થઈ ઉઠ્યા છે। રખડતા ઢોરને તંત્ર પકડવા કાર્યવાહી ક્યારે કરશે તેવી પણ હવે લોકો સવાલ કરી રહ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, સીસીટીવી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખલા યુદ્ધ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને સાથે દ્રશ્યોમાં પણ જોવાય છે જે રીતે બે આખલા લડતા લડતા શાકભાજીની દુકાનમાં ઘૂસી રહ્યા છે। માલ સામાનને નુકસાન પહોંચ્યું છે, લોકો નાસભાગ મચી જવા પામી હતી, હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર ફોનલાઈન પર જોડાયા। સાગર, વારંવાર આ પ્રકારના દ્રશ્યો આપણે જોયા છે અને ફરીથી જ્યારે આખલાઓનો આતંક છે, ત્રાસ છે તે જોવા મળ્યો હતો। એ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા અને હવે લોકોમાં પણ ભારે રોષ છે। તંત્ર ક્યારે કાર્યવાહી કરી રહી છે તે પણ સવાલ છે। સાગર, બિલકુલ છે કુશાગ્ર, જે રીતે વાત કરવા જાય તો જે રખડતા ઢોર છે એના જે શહેરમાં ત્રાસ છે અને લોકો છે એ પરેશાન છે। અનેક વખત આવા અકસ્માતો પણ બનતા હોય છે કે રખડતા ઢોરના કારણે લોકો છે એના જીવ પણ ગયા છે। જે માણાવદરના જે દ્રશ્યો સામે આવ્યા છે કે ભર બજારે જ્યારે લોકો છે એ ખરીદારી કરતા હતા અને જે માણાવદર શાક માર્કેટનો વિસ્તાર છે એટલે ભરચક વિસ્તાર, ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર અને મોટા ભાગના જે મહિલાઓ છે એ પોતાની રોજિંદી જે શાકભાજી સહિતની જે ચીજ વસ્તુઓ છે એ ખરીદી માટે નીકળતી હોય છે અને આવા સમયે જ ત્યાં જે રખડતા ઢોર છે એને જે આખલા યુદ્ધ હતું અને એને લઈ અને એક દુકાનમાં અચાનક આ જે આખલાઓ છે તે ધસી આવ્યા હતા। દુકાનમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું અને લોકોમાં છે એ થોડા સમય માટે જે દોડધામ મચી ગઈ હતી, કારણ કે સ્વાભાવિક રીતે અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે કે ચાહે કોઈ પણ માણાવદર હોય કે જૂનાગઢ જિલ્લાના અન્ય સ્થળો હોય, પરંતુ જે રખડતા ઢોર છે તેના ત્રાસને લઈને અનેક વખત લોકો છે એને ભોગ બનવું પડે છે, લોકો ઇજાગ્રસ્ત બને છે। ઘણા એવા કિસ્સાઓ બને છે કે જેમાં લોકો મોતને ભેટે છે। ત્યારે આ બાબતે તંત્ર પણ ગંભીરતા દાખવે અને જે રખડતા ઢોર છે એને તાત્કાલિક અસરથી પાંજરે પૂરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। જે માણાવદરના દ્રશ્યો સામે આવ્યા છે કે તેમાં ભર બજારે આખલા યુદ્ધ છે એ યુદ્ધમાં અચાનક જે છે તે આખલાઓ છે તે દુકાનમાં ઘૂસી જાય છે, દુકાનમાં તોડફોડ થાય છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ આ જે દ્રશ્યો છે તેના ઉપરથી તંત્રએ અવશ્ય એક શીખ લેવાની આવશ્યકતા છે। જી કુશાગ્ર। જી બિલકુલ સાગર, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।